રાજકોટ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસે હવે તાળા લાગી ગયા છે। આરએમસીમાં આવેલ સાગઠિયાની ઓફિસે તાળા લાગ્યા। ગુરુવારે રાત્રે એસીબીએ સાગઠિયાની ઓફિસમાં તપાસ કરી હતી। સાગઠિયાની ઓફિસમાંથી અનેક મહત્વના દસ્તાવેજો એસીબીએ જપ્ત કર્યા છે અને આ દસ્તાવેજોના આધારે હવે તપાસનો રેલો આગળ વધશે। ટાઉન પ્લાનિંગની અનેક ફાઇલ એસીબીએ જપ્ત કરી છે। વહીવટદારોની યાદી અને બિલ્ડરોની ફાઇલ પણ એસીબીએ જપ્ત કરી। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ચૂક્યા છે। હિરેન, અત્યાર સુધી તો બહુ જ ખાયકી કરી લીધી હોય એવું જોવા મળી રહ્યું છે। જે રીતની એની પ્રોપર્ટી છે તેને લઈને હવે દસ્તાવેજી ચકાસણી કઈ રીતની શરૂ કરવામાં આવી છે? હિરેન, જો જે રીતની તપાસ ચાલી રહી છે અને તપાસની પ્રાથમિક વિગત જ્યાં સુધી મળી રહી છે ત્યાં સુધી ભ્રષ્ટાચારનો અડ્ડો જે ઓફિસ બની ચૂકી હતી એ ઓફિસ અત્યારે તાળા લાગી ચૂક્યા છે। ઓફિસ છે રાજકોટ મહાનગરપાલિકામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયાની। એમડી સાગઠિયા એ વ્યક્તિ કે જેની ગઈકાલે રાત્રે પોલીસે એટલે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ધરપકડ પાછળનું કારણ જે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ છે તે છે અને ત્યારબાદ એસીબીએ રેડ કરી અને એસીબીએ ગઈકાલે રાત્રે જ્યારે અહીંયા રેડ કરી ત્યારે એ રેડ દરમિયાન અનેક મહત્ત્વના દસ્તાવેજો અહીંયાથી મળી આવ્યા છે। આ ઉપરાંત અહીંયાથી તેમના જે વહીવટદારો હતા, જે વચેટિયાઓ હતા કે તેના માટે ભ્રષ્ટાચારનું કામ કરતા હતા તેમની યાદી મળી છે। કેટલાય બિલ્ડરોની ફાઇલ પણ મળી છે। કારણ એ છે કે ટાઉન પ્લાનિંગ અહીંથી થતું હોય છે, જે નવી ટીપી જાહેર થતી હોય છે એ ટીપીનું આયોજન અહીંથી થતું હોય છે, ટીપીને ફાઇનલ અહીંથી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવતી હોય છે। ગુરુવાર એટલે કે ગઈકાલે એસીબીની રેડ પડી હતી। એ પહેલાં બુધવારની વાત કરીએ તો બુધવારે એમડી સાગઠિયાને ક્રાઇમ બ્રાન્ચ રાજકોટે ઉઠાવ્યા હતા। સમગ્ર દિવસ દરમિયાન તેમની પૂછપરછ ચાલી હતી। લગભગ 8 થી 9 કલાક જેટલી તેમની પૂછપરછ ચાલી હતી અને ત્યારબાદ ગઈકાલે પણ ફરીથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને રાત્રે તેમની ધરપકડ થઈ। ધરપકડ થયા બાદ એસીબીની કાર્યવાહી થઈ। એસીબીએ અહીંયા રેડ કરી। રેડની અંદર મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે અત્યંત મહત્વના દસ્તાવેજો એસીબીએ કબજે કર્યા, જેની અંદર એસીબીએ જે ટાઉન પ્લાનિંગની ફાઇલ છે એ કબજે કરી। વહીવટદારોની યાદી કબજે કરવામાં આવી અને બિલ્ડરોની યાદી પણ માફ કરજો, બિલ્ડરોની ફાઇલ પણ અહીંયાથી કબજે કરવામાં આવી છે અને હવે તપાસ આગળ ચાલી રહી છે। તો સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે પ્રકારે માહિતી મળી રહી, જે પ્રકારે પોલીસ કાર્યવાહી કરી રહી છે એ મુજબ ભ્રષ્ટાચારનો અડ્ડો જે ઓફિસ બની હતી એ સાગઠિયાની ઓફિસ અત્યારે બંધ કરી દેવામાં આવી છે, તાળા મારી દેવામાં આવ્યા છે। કારણ કે જે અન્ય તપાસ ચાલુ છે એ દરમિયાન કોઈ પણ પ્રકારને જે પુરાવાઓ છે પુરાવાઓ સાથે છેડછાડ ન થાય। મોટાભાગના પુરાવા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એકત્રિત કરી લીધા છે। આમ છતાં ફર્ધર ઇન્વેસ્ટિગેશનની અંદર જો કોઈ દસ્તાવેજ ફરીથી અહીંયા લેવાની જરૂર પડે તો એ આગળ પાછું ન થઈ શકે એ માટે તાળા મારી દેવામાં આવ્યા છે। પૂનમ।